પ્રેસમાં આપનું સ્વાગત છે। સમાચાર છે કે મોડી રાત્રે વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલ જર્જરિત ત્રણ માળની ઇમારત અચાનક ધરાશયી થઈ। વડોદરા શહેર ખૂબ જ જૂનું અને જાણીતું શહેર છે। અહીં ખૂબ જ જૂની ઇમારતો આવેલી છે। ગત અઠવાડિયે સરકારી ટેકનિકલ સ્કૂલનો એક ભાગ ધરાશયી થયો હતો અને ગત મોડી રાત્રે શહેરના માંડવી વિસ્તારમાં આવેલ જર્જરિત ત્રણ માળની ઇમારત અચાનક ધરાશયી થઈ હતી। જોકે આસપાસ કોઈ ન હોવાને કારણે મોટી જાનહાનિ ટળી હતી। બિલ્ડિંગ જમીનદોસ્ત થતા નીચે રહેલ એક કાર પર ઇમારતનો કેટલોક ભાગ પડતા કચરખાન મળી ગયો અને વડોદરા શહેરમાં ગત મોડી રાત્રે વધુ એક જર્જરિત ઇમારત અચાનક ધરાશયી થઈ છે અને શહેરના માંડવી સ્થિત બેંક રોડ ખાતે આવેલી ત્રણ માળની જર્જરિત ઇમારતનો ભાગ અચાનક ધરાશયી થયો હતો અને માંડવી બેંક રોડ અપના બજાર ખાતે મંદિરની બાજુમાં જર્જરિત ઇમારત ધરાશયી થઈ હતી અને આ અંગે ફાયર વિભાગને જાણ કરાતા તાત્કાલિક ઘટના સ્થળે તાંડિયા બજાર ફાયર વિભાગની ટીમ પહોંચી હતી। સાથે વીજ પ્રવાહ ચાલુ હોવાથી વીજ કંપનીના કર્મચારીઓ પણ તાત્કાલિક દોડી આવીને વીજ પુરવઠો બંધ કર્યો હતો। ઘટનાને લઈ તાત્કાલિક પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને બનાવમાં એકમાત્ર બાજુમાં પાર્ક કરેલ કારને વ્યાપક નુકસાન થયું છે અને આ જર્જરિત ઇમારતની બાજુમાં મંદિર નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે અને રાતનો સમય હોવાને કારણે મોટી જાનહાનિ ટળી હતી।